તીર્થક્ષેત્રમાં જવાનું મુખ્ય કારણ એ સત્સંગ હોવું જોઈએ. તમને ફાવે તો 7 દિવસ સત્સંગ કરો, ન ફાવે તો 3 દિવસ કરો. અરે ભાઈ, તમે 1 દિવસ માટે ગયા હો તો 1 દિવસ સત્સંગ કરો, અડધો દિવસ સત્સંગ, અરે એકાદ કલાક માટે પણ સત્સંગ કરો. પણ તીર્થક્ષેત્રમાં જવાનું મુખ્ય કારણ એ સત્સંગ હોવું જોઈએ. માણસ છે ને તીર્થક્ષેત્રમાં શા માટે જાય છે આજકાલ? થપ્પો કરવા. તમે થપ્પો રમેલા? સંતાકુકડી રમેલા? ફલાણો દોડતો જગ્યા, આનો થપ્પો, આનો થપ્પો, આનો થપ્પો, બદ્રિકાશ્રમનો થપ્પો, રામેશ્વરનો થપ્પો, જગન્નાથપુરીનો, દ્વારિકા, આ બધા ધામ થઈ ગયા. ફલાણો થપ્પો, આનો થપ્પો કરવા માટે જાઓ છો? તમને થપ્પો સમજાય છે ને? સંતાકુકડી રમેલા હોય એને ખ્યાલ આવે. એટલે આટલા લોકો મારે પતી ગયા, હજુ કોણ બાકી છે? જાઓ. માણસ શાના માટે જાય છે આજકાલ? થપ્પો કરવા. તીર્થક્ષેત્રમાં જઈ અને ભગવાનનું નામ ના લેવાય, ભગવાનનું સત્સંગ ન થાય તો માત્ર ને માત્ર થપ્પા જ કર્યા. કે ભગવત કૃપા છે કંઈક આ જીવ ઉપર, મારી ઉપર. તો મને એમ લાગે કે અમે તો તીર્થક્ષેત્રમાં જવાનું પણ અમને આ કથાના નિમિત્તે થાય. એટલે દ્વારિકાનાથ, બદ્રીનાથ, જગન્નાથ કે રામનાથ, આ દરેકે દરેક જગ્યાએ જઈ અને ભગવત કથાનો અમને આનંદ મળ્યો. આ ભગવત કૃપા છે. પરંતુ મુખ્ય વાત છે સત્સંગાર્થમ સમાયાતા. તીર્થક્ષેત્રમાં ગયા પછી જો ત્યાં સત્સંગ ના થાય તો ખાલી થપ્પો કરી આવે, એટલું જ કહેવાય. આપણે થપ્પો કરવા જવાનું છે? ચલો મારું થઈ ગયું, ચેકલિસ્ટ છે, હો ગયા, હો ગયા, હો ગયા, હો ગયા. નહીં, વી હેવ ટુ એન્જોય દેટ પ્લેસ.